હવે વાત કરવી છે એક ખેડૂતોની જે જગતનો તાત આખું વર્ષ મહેનત કરે છે અને આખા વર્ષની મહેનત બાદ પણ તેને મળે છે શું હાથમાં? ક્યારેક માવઠું આવી જાય છે, ક્યારેક મોંઘા ભાવે બિયારણ ખરીદવા પડે છે, ખેત મજૂરોને મોંઘા ભાવે મજૂરી ચૂકવવી પડે છે, માવઠાના કારણે આખો પાક નષ્ટ થઈ ગયા, ક્યારેક ટેકાના ભાવે યોગ્ય તમને ભાવ નથી મળતો, તો ક્યારેક ખેડૂતોને જે ખાતર લેવા જાય છે ખાતર માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે, છતાં ખાતર નથી મળતું અને ક્યારેક ખાતરની સાથે ફરજિયાતપણે અન્ય કોઈ ખાતર પધરાવવામાં આવે છે। આવી પરિસ્થિતિ ગુજરાતના ખેડૂતોની થઈ રહી છે। એક તરફ કુદરતી માવઠાનો વાર તો બીજી તરફ સરકારી માર ખાવાનો વારો આવતા છોટાઉદેપુરના ખેડૂતોને હવે રડવાનો વારો આવ્યો છે। સૌથી પહેલા છોટાઉદેપુરના ખેડૂતોની વ્યથા દર્શાવું છું, જ્યાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત જે મકાઈનું વાવેતર ખેડૂતોએ કર્યું અને એમાં બિયારણની જરૂર હોય છે, તે બિયારણ સડેલું ગુણવત્તાવિહીન બિયારણ ખેડૂતોને મળે છે। કૃષિ વૈવિધ્યકરણ યોજના દ્વારા ખેડૂતોને મકાઈનું બિયારણ, દવાની કીટ 500 રૂપિયામાં આપવામાં આવી હતી, જેને લઈને ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી, જે બાદ છોટાઉદેપુરના લગભગ 1000થી વધુ ખેડૂતોએ સરકારી લાભ તો મેળવ્યો, પરંતુ ખેડૂતોએ પોતાના ખેતરમાં જ્યારે હોશે આ વાવણી કરવાની શરૂઆત કરી અને દિવસો પસાર થયા બાદ ખબર પડી કે આ બિયારણ તો સડી ગયેલું હતું। ખેડૂત અત્યારે ચિંતામાં છે। ખેડૂતોએ જે ખર્ચ કર્યો, જે મહેનત કરી, એ તમામ હવે પાણીમાં ગયું છે અને હવે તો વાવેતરનો સમય પણ વીતી ગયો છે। હવે ખેડૂતોએ ફરીથી વાવેતર કરવું પડશે, ફરી એકવાર આ તમામ ખર્ચ કરવો પડશે, બિયારણ લેવું પડશે, મહેનત કરવી પડશે, ખેતર ખેડવું પડશે। જે ખેડૂતને સરકારી યોજનાનો લાભ નથી મળ્યો અને ખાનગી બિયારણ ખરીદીને વાવણી કરી હતી, તેમની મકાઈ ઉગી ગઈ છે અને જે ખેડૂતોએ સરકારી બિયારણ લીધું હતું, એ ખેડૂતના ખેતરમાં અત્યારે પાક નથી ઉગ્યો, નષ્ટ ગયું છે। ખેડૂતોનો માત્ર પાક નહીં, તમામ મહેનત પાણીમાં ગઈ છે અને હવે આ ખેડૂત જગતનો તાત લાચાર બન્યો છે, આક્રોશિત થઈ ગયો છે। ખેડૂતો રજૂઆત લઈને વિતરણ કેન્દ્ર પર જ્યારે પહોંચ્યા ત્યારે ડેપો મેનેજરે બિયારણ બદલી આપવાની વાત કરી, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે તપાસ કર્યા વગર કેમ બિયારણ બદલી આપવામાં આવે? ખેડૂતોએ આ બાબતે પણ સવાલ ઉઠાવ્યો છે અને કહ્યું છે કે આ બિયારણ તેમને નકલી આપવામાં આવ્યું છે। ખેતીવાડી વિભાગને જાણ થતા તે પણ વિતરણ કેન્દ્ર પર પહોંચ્યા હતા। બિયારણના સેમ્પલ લઈને વિતરણ બંધ કરવામાં આવ્યું। હાલ તો જે બિયારણ ખેડૂતોને મળ્યું છે, વાવણી કરી છે, તેને લઈને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે કે હવે શું કરવું। ખેડૂતોએ આ બાબતે શું કહ્યું, પહેલા એ સાંભળ્યું। કૃષિ વૈવિધ્યકરણ યોજનામાં ઓનલાઈન જે ફોર્મ ભરેલા, જે ટ્રાઇબલની કીટ હતી, એમાં આપણે મકાઈ બિયારણ, ડીએપી ખાતર પ્રોમ અને એક યુરિયાનો W500 ml જે આપ્યું હતું 13 તારીખે આ મહિના 11મા મહિનાની, તે જે તે તારીખે મતલબમાં અમે ત્યારે ઓરન કર્યું અને 10 દિવસ 15 દિવસ પછી ખબર પડી કે આ તો ગાળા ઉગે છે, બહુ એમાં આછું ઉગે છે અને અંદર કોરીને જોવે તો સડેલી મકાઈ નીકળે છે અને બીજા પેકેટો બીજા તોડ્યા તો એ પણ સડેલા નીકળ્યા છે। એટલે અમારે સરકારને એક જ વિનંતી છે કે આવું ખરાબ બિયારણ આદિવાસી ખેડૂતોને નહીં આપે। રવિ પાકની અંદર જે બિયારો આપવામાં આવેલો આપણે અહીંયા ટ્રાઇબલ ઓફિસમાંથી, એ બિયારણ ટામેટાનું બિયારું, રીંગણ, ડીએપી ખાતર અને 2 મકાઈના અને નેનો યુરિયા બધું જોડે આપવાનું 500 રૂપિયા લીધેલા। અને આ મકાઈ ઓરતા પછી ખેડૂતને બધાને ખબર પડી કે મકાઈ બગડેલી છે, તો તમામ ખેડૂતો ગામના જે આગેવાનો ભેગા થઈને અહીંયા ઓફિસમાં આવીને વાત કરી સાહેબશ્રીને કે આપણે બગડેલું છે એમ કરીને તપાસ કરતા રીતસર બગડેલું નીકળ્યું છે। તો સરકારને એવી વિનંતી છે કે આપણે આપો તો સારી ક્વોલિટીનું બિયારો આપો, કેમ કે ખેડૂત ડબલ કામ કરવું પડે, ખોટા ખર્ચા થાય, એના કરતાં સારી ક્વોલિટીનું બિયારો આપો તો ખેડૂતને તકલીફ નહીં પડે, બસ એ જ માંગ છે મારી। અને આ લોકોએ એવી બાહેધરી આપી કે અમે બીજું બિયારણ આપીશું, જે બદલીને બીજું બિયારણ આપીશું। તો આ બીજું બિયારણ આપવાનો મતલબ શું? બીજું બિયારણ આપવાનો મતલબ એ થયો કે જે પહેલાનું જે બિયારણ હતું એ નકલી હતું અને જો ફરી આ બિયારણ આપે છે, એ બિયારણ ફરી આ ખેડૂત વાવણી કરવા જશે ને નહીં ઉગે તો એનું શું ગેરંટી? જે ખેડૂત હમણાં કમોસમી વરસાદના લીધે ઘણી તકલીફો વેઠી છે, સરકારે તો રાહત પેકેજ જાહેર કરી દીધું છે, પરંતુ ફરીને ફરી આવી રીતે ખેડૂત નુકસાની ભોગવશે તો ખેડૂત ક્યાંથી ઉપર આવશે? જે ખેડૂતોનો ઇસ્યુ છે મકાઈનો, એ લોકોને નવું મટીરિયલ અમે રિસોલ્વ કરી આપીએ છીએ। તો એક જર્મિનેશનનો થોડો ઇસ્યુ છે અને અમુક થોડુંક કન્ટેન્ટ થોડુંક રફ આવ્યું છે। ઇસ્યુ વધારે જર્મિનેશનનો છે। આના માટે ચોક્કસ કારણ તમારી જે કંપની છે બરાબર, એમના થ્રુ તમને મળશે। સમથિંગ આરએસ કીટ વિતરણ કર્યું છે। આપણે જે ટ્રાઇબલમાં કીટ વિતરણ થયેલું હતું મકાઈનું, એમાં જે ખેડૂતની ફરિયાદ હતી એના આધારે અમે અહીંયા જીએટીએલ ડેપો પર અત્યારે આવ્યા છીએ। તો ખેડૂતોએ જે બિયારણ અમને પાછું આપેલું છે અહીંયા જીએટીએલ ડેપોમાં,
કે જે એમને ત્યાં ખેડૂતની ફરિયાદ છે કે જેમાં ઉગાવો નથી, બરાબર, એમાંથી અમે ટેસ્ટિંગ માટે એઝ એ એગ્રીકલ્ચર ઓફિસર તરીકે હું સેમ્પલ લઉં છું અને એનું જે પણ રિઝલ્ટ આવશે એ પ્રમાણે એના પર જે તે કાર્યવાહી કરવાની હશે એ થશે, બરાબર. એના માટે અમે અહીંયા આવ્યા છીએ. બાકી જે અત્યારે બીજું બિયારણ આવેલું છે એ બધું પણ અમે તાત્કાલિક અસરથી અત્યારે વિતરણ માટે અટકાવવામાં આવે છે. જ્યાં સુધી આનું પ્રોપર તપાસ ના થાય ત્યાં સુધી આપણે એનો જથ્થો અટકાવીએ છીએ અને બીજી પ્રોપર સૂચના ડીલરને આપી દેવામાં આવેલી છે. એટલે સીધો અર્થ એ થાય છે કે જ્યારે સરકારી વિતરણ કેન્દ્ર પરથી અગર ખેડૂત બિયારણ લાવે છે અને એમાંથી પાક નથી ઉગતો, જ્યારે રજૂઆત કરવા જાય છે તો એ લોકો એવું કહે છે કે હા અમે તમને બદલી આપશું. બિયારણ બદલી આપવાનો અર્થ શું છે? કોઈ વ્યક્તિ આવું ક્યારે કહે કે જ્યારે બિયારણમાં કોઈ ખામી હોય અને વ્યક્તિને ખબર હોય, ડેપો મેનેજરે શું પહેલાથી ખબર હતી કે પછી આ બિયારણ બગડેલું છે, સડેલું છે, ખેડૂતોને પધરાવવામાં આવી રહ્યું છે કે કેમ? એ સવાલ અત્યારે ઉઠી રહ્યો છે. આ બાબતે ખેડૂતોએ વિરોધ પણ નોંધાવ્યો છે. કંઈક ક્યારેક ખેડૂતોને નકલી બિયારણ આવે છે, ક્યારેક બિયારણ સડેલું મળે છે, તો ક્યારેક જે ખાતર લેવા જાય છે ખેડૂત, ત્યાં ખાતરની સાથે અન્ય ખાતર લેવાની ફરજ પાડવામાં આવે છે. જગતના તાત પર હજુ કેટલા ઘાત, એ સવાલ છે. વડોદરાની ઘટના સામે આવી છે જ્યાં સાવલીમાં ખાતર માટે વહેલી સવારથી લાંબી લાઈનો લાગી હતી અને યુરિયા સાથે સલ્ફેટ ખાતર લેવાની ફરજ ખેડૂતોને પાડવામાં આવતી હોય તેવો આરોપ લગાવાયો છે. ખાતર લેવા ખેડૂતો વહેલી સવારથી લાઈનોમાં ઊભા રહ્યા અને જ્યારે વાવેતરનો અત્યારે મુખ્ય સમય છે ને એવા સમયમાં જ ખાતરની એક તરફ અછત ઊભી થઈ છે, બીજી તરફ ફરજિયાતપણે બીજું ખાતર આપવામાં આવે છે. ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. આ વિતરણ વ્યવસ્થામાં જે અનિયમિતતા છે તેની તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે. આ સાથે જ ખાતરનો સપ્લાય છે તે નિયમિત કરવામાં આવે તેવી પણ માંગ ખેડૂતોએ કરી. અને કશું ટેકવાનું છે ને ખાતર થઈ રહે ના આલે એવી વાત છે. કેટલા ખેડૂતો હવે બીજી વાત એ છે કે યુરિયા લેવા જોડે બીજી 350 ની એક થેલી 5 થેલી આલે છે. એ ખોટા પૈસા ખેડૂતને પડી જાય છે. એની થેલી આપવામાં આવે છે. એ થેલી બેરે બટકારે નહીં પછી ખાતર ના આલે, થેલી ના લો છો. પણ એની થેલી છે એની સલ્ફરની થેલી. હવે યુરિયા જરૂર હોય સલ્ફર સી રીતે નખાય આપણે અંદર? તો એ વધારાનો ખેડૂતને 350 રૂપિયાનો ખર્ચો 5 થેલી લાગે છે. રોજ રાજ્યના ખેડૂતોને રસ્તા પર ઉતરવું પડે, ક્યારેક વિરોધ કરવો પડે, ક્યારેક ખેડૂતોની આંખમાં આંસુ આવી જાય એવી પરિસ્થિતિ આવે અને એ દ્રશ્યો પણ અમારે તમને બતાવવા પડે છે. કારણ કે સાહેબ, આ ખેડૂતોની વેદના છે. આ ખેડૂતો કોઈ નાટક કરવા માટે રસ્તા પર નથી આવતા. એમને કોઈ શોખ નથી કે બધો જ કામ ધંધો મૂકીને રસ્તા પર આવીએ, વિરોધ કરીએ, લાઈનમાં ઊભા રહીએ અને નાટકો કરીએ. એક જગ્યાથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે એના દ્રશ્યો છે. પહેલા તો માવઠાનો માર ખેડૂતોએ સહન કરવો પડે છે. સરકાર સહાયની જાહેરાત કરે છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને હાલાકી પડી રહી છે. ક્યાંક સર્વર કામ નથી કરતું તો ક્યાંક ખેડૂતોને બાકાત રખાયા હોય તેવો દાવો કરાઈ રહ્યો છે. છોટાઉદેપુરમાં હમણાં સમાચાર સામે આવ્યા કે જ્યાં ખેડૂતોને સડેલું બિયારણ આપવામાં આવે છે. સડેલું બિયારણ ખેડૂતોને મળી જાય છે. ખેડૂતો વાવેતર પણ કરી લે છે અને પછી ખબર પડે છે કે આ બિયારણમાં તો કોઈ ગુણવત્તા જ નથી. હવે તો વાવેતરનો સમય પણ નીકળી ગયો છે. એટલે હવે આખી જે મહેનત કરી હતી, બિયારણ ખરીદ્યું હતું, ખેત મજૂરી કરાવી હતી, ખેતર ખેડ્યું હતું, એ તમામ જે સમય હતો, મહેનત હતી, એ બધું જ પાણીમાં જતું રહ્યું છે. અને હવે ફરીવાર એ કરવાનો સમય નથી, કારણ કે વાવેતરનો સમય પણ નીકળી ગયો છે. ખાતર માટે ખેડૂતોએ લાઈનમાં ઊભા રહેવું પડે છે. છેલ્લા 3-4 દિવસથી વારંવાર એવા સમાચાર આવે છે કે ખાતર માટે ખેડૂતોએ કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે. અરવલ્લી હોય, મેઘરજ હોય, પછી આ સાથે ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, ગીર સોમનાથમાંથી પણ સમાચાર હતા, કચ્છમાંથી સમાચાર હતા કે જ્યાં ખેડૂતોએ ખાતર માટે લાઈનમાં ઊભા રહેવું પડે. છોટાઉદેપુરમાં પણ, વડોદરાથી તો આજે એવા સમાચાર છે કે જ્યાં ખાતરની સાથે સાથે ફરજિયાત સલ્ફેટ લેવાની ખેડૂતોને ફરજ પાડવામાં આવે છે. એટલે ખેડૂતોએ એક જગ્યાએ એક પદ્ધતિ માટે, આખી જે ખેતીની પ્રોસિજર છે એમાં એક પદ્ધતિ માટે લડત આપવી પડે છે અને આવું શા માટે થઈ રહ્યું છે એ સવાલ છે. આ મુદ્દે વાત કરીશું. અમારા આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ જોડાઈ ગયા છે અમારી સાથે. ઉમંગ, એક પ્રોસિજરમાં ખેતીની ખેડૂતોએ હેરાન થવું પડે છે, ડગલે ને પગલે ખેડૂતોએ હાલાકી વેઠવી પડે છે અને અધિકારીઓ કે તંત્ર બિલકુલ આમાં બેદરકાર હોય એવું લાગે છે. ખેડૂતો સાથે ક્રૂર અને ગંદો મજાક છે એ વિભાગ થકી કરવામાં આવી રહ્યો છે. તમે જુઓ કે છેલ્લા 5 મહિનાથી ખેડૂતની જે માઠી હાલત બેઠી છે એને ખભે હાથ દેવાવાળો કોઈ નથી, અથવા તો રોવા માટે ખભો દેવાવાળો પણ કોઈ નથી. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસ પહેલા છોટાઉદેપુરમાંથી સમાચાર આવ્યા કે રાત્રે તાપણું કરીને ક્યાંક ખાતર માટે ઊભા રહ્યા અને એ બિયારણ જ્યારે 1000 રૂપિયાની કીટ સરકાર થકી જે આપવામાં આવે છે, હવે એ મકાઈ જ્યારે જઈને ખેતરમાં વાવી, સમય થયો, ખેડૂતને તો ખબર પડે, કારણ કે અધિકારીઓને તો ભાન નથી. એ વાત અહીંયા સ્પષ્ટ થાય છે કે આ બિયારણ ક્યારે ઉગે, કેટલું ઉગે અને કેમનું ઉગે. એ જ સમય જતાં જ્યારે ખેડૂતે ખેતરમાં જઈને જોયું તેમાં ફણગો પણ ફૂટેલો નહીં. એ જ પરિસ્થિતિના આધારે તમે જો નથી કોઈ અધિકારી ત્યાં પહોંચ્યું, નથી ત્યાંના સ્થાનિક ધારાસભ્ય કે ત્યાંના આગેવાન નેતાઓ, કોઈ પણ પાર્ટીના હોય, કોઈ ખભો આપવા માટે નથી ગયું. કેમ સાહેબ? ખેડૂત જ સહન કરે.
કેમ ખેડૂત જ આ બધી મહેનત છે કરે? તમે 1000 રૂપિયાની કીટ આપો, એમાં પણ ગોલમાલ કરો, એમાં પણ ભ્રષ્ટાચાર કરો. હવે તો પ્રશ્ન તે થાય છે કે ખેડૂતો કે આ નકલી બિયારણ તો 1000 રૂપિયામાં નથી પધરાવી દીધું, મેનેજર ડેપો કહે, અને બદલાવાની તૈયારી કરે. અરે ભાઈ, હવે બિયારણ બદલાઈને તમે શું કરશો? જે સમય હતો એ નીકળી ગયો છે. તબેલામાંથી ઘોડા છૂટી ગયા છે. હવે તાળા મારવા આવેલા અધિકારીઓ, નેતાઓ તો હજી તાળું લઈને કે ચાવી લઈને ક્યાં ફરે છે કોઈને કંઈ ખબર જ નથી. એક ખેડૂત પાસે ઉભા રહેલો નેતા છોટા ઉદયપુરમાં નથી દેખાય. આવડી મોટી ગંદી રમત કે જગતનો તાત જેને કહીએ છીએ, આપણે વારંવાર કહીએ છીએ કે ખેડૂત ખેડે છે ને આપણા ઘરે અનાજ આવે છે કે જે એ આપણે મોઢામાં કોળીઓ મૂકીએ છીએ. એ કોળિયા સાથે ક્રૂર મજાક થઈ રહ્યો છે. અધિકારીઓ પણ એ જ કોળીઓ ખાય છે, એ જ અનાજ ખાય છે કે જે ગુજરાતના ખેડૂતો પકવે છે. આ નેતાઓ પોતાના ઘરમાં એ જ ઘઉં લાવે છે કે જે ખેડૂતો પકવે છે. તેમ છતાં પણ સાહેબ, તમે તમારી જાતને એક વખત અરીસા સામે ઊભી રાખીને પૂછી લેજો કે આ જે ઘટના બની રહી છે એમાં તમારો વાંક કેટલો છે. તમે કેમ કોઈ પણ પ્રકારની જે નિવેદનબાજી આમ તો બહુ મોટી કરો છો, પણ ખેડૂતને ખભો ક્યારે આપશો? અહીંયા પ્રશ્ન થઈ રહ્યો છે. આ મકાઈના 1000 રૂપિયાની કીટની અંદર હવે ખેડૂત ફરીથી શું વાવશે? અહીંયા પ્રશ્ન થઈ રહ્યો છે. માવઠાના મારમાં તમામ પાક નિષ્ફળ ગયો, પાણી ભરાઈ ગયા, અને એ પાક તો નિષ્ફળ ગયો, એની કોઈ હવે ખેડૂત બિચારો આશા પણ નથી રાખતો. જે સરકાર આપશે લઈ લઈશું, પણ નવું તો વાવેતર અમે અમારા ખેતરમાં કરીએ એ આશા સાથે જ્યારે કીટ લેવા ગયો અને વાવેતર કર્યું, એમાં પણ આ અધિકારીઓએ, આ ભ્રષ્ટ તંત્રએ અને વિભાગે ખેડૂતોને એવી ગંદી મજાક કરી કે બિયારણ પણ ઉગીને ન નીકળ્યું અને રોષે ભરાય. ખેડૂત બિચારો હર હંમેશા રોષે જ ભરાય, બીજું કંઈ કરી નથી શકતો. કારણ કે એના ખેતરની પડી છે, એને વર્ષે કમાવાની પડી છે કે જો નહીં કમાય તો પોતાના છોકરાને ભવિષ્ય શું થશે, ભણવા કેવી રીતે મોકલશે, ઘર કેવી રીતે ચલાવશે, આ બધું અધિકારીઓને ન ખબર પડે. કારણ કે એમને તો 10 વાગે આવવાનું, ઓફિસની લાઇટ ચાલુ કરવાની, ઉપર પંખો હોય તો ઠીક, નહીં તો એસીની સ્વિચ ચાલુ કરી અને બેસી જવાનું હોય છે. કાગળિયાઓમાં સહીઓ કરવાની હોય છે. તપાસના નામે એક વખત જઈ અને કદાચ દર મહિને કે 6 મહિને જવાનું હોય તે નથી જતા, અને સહીઓ કરીને કહી દેવામાં આવે છે કે ખાતર પહોંચી ગયું, બિયારણ પહોંચી ગયું, આ પહોંચી ગયું, તે પહોંચી ગયું. ડેપો મેનેજર સુદ્ધા પણ જો આ વસ્તુની તપાસ ન કરે તો કેમ પહેલા તપાસ નહીં થઈ કે આ બિયારણ કેવું યોગ્ય છે, ગુણવત્તાવાળું છે, નથી? આ કશું જ થયા વગર જ્યારે ખેતરમાં જઈ અને ફણગો ન ફૂટે ત્યારે ખેડૂત છે પાછો લમણે હાથ દઈને બેસે કે આ શું માગ્યું હતું ને સરકાર તમે શું આપ્યું છે. જી ઉમંગ, આભાર આપનો. એટલે ખેડૂત જે આશા રાખીને બેઠો હતો કે સરકારનું જે આ બિયારણ મળશે એનાથી સારો પાક આવશે અને એનાથી સારી આવક થશે, એ બધી જ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. હવે ડેપો અધિકારી એવું કહે છે કે ખાતર બિયારણ અમે બદલી આપશું. સાહેબ, તમે બિયારણ બદલી આપશો, પરંતુ જે મહેનત, જે ખેત મજૂરી ખેડૂતોએ ચૂકવી છે એનું વળતર કોણ આપશે? શું એ ખેડૂતોનું નુકસાન થયું છે એનું વળતર તમે આપી શકશો? તમે માત્ર બિયારણ બદલી શકો છો, પરંતુ વળતર આપી શકશો કે નહીં, એ સવાલ છે.